આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ ચંદનની મહિમા વિશે. ચંદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચંદનસ્ય મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ. પવિત્ર છે, પાપ નાશન કરવાનું, શીતલ પણ છે, જે મનને પ્રસન્ન કરનાર છે. ચંદન અલગ અલગ પ્રકારના છે. કયા કયા ચંદન છે, કેટલા પ્રકાર છે, પણ મુખ્યત્વે ચંદન દરેક દેવતાઓને પ્રિય છે. પૂજામાં ઘણા પ્રકારના ચંદનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને શ્વેત ચંદન, પીત ચંદન, રક્ત ચંદન અને હરિચંદન ને ગોપી ચંદન. આયુર્વેદમાં પણ ચંદનનું ખૂબ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. ચંદન ગુણતત્વની અંદર શીતલ માનવામાં આવે છે. કોઈ પણ દેવી દેવતાઓની ધાર્મિક વિધિ વિધાન પૂજામાં, દેવતાઓની પૂજામાં ચંદનનો ઉપયોગ કરવામાં આવતો જ હોય છે. જેમ કે લાલ ચંદન, પીળું ચંદન, સફેદ ચંદન, હરિચંદન, દરેક દેવતાને અલગ અલગ ચંદનની વિશેષ પ્રિયતા પ્રાપ્ત હોય છે. એમ જ્યારે ભગવાન નારાયણની પૂજા કરીએ તો સૌથી ઉત્તમ છે શ્વેત ચંદન, ગોપી ચંદન, હરિચંદન. આનાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે. પીત ચંદન, શ્વેત ચંદન અને રક્ત ચંદનથી ભગવતી અંબિકા, પીત અને શ્વેત ચંદનથી ભગવાન રુદ્ર પ્રસન્ન થાય છે. એમ ચંદન દરેક દેવતાઓને પ્રિય છે. ચંદનની જે મીઠી સુવાસ છે એ મનને આનંદિત કરનારી છે. ચંદન સુખડ પ્રજાતિનું એક ચંદન છે, જે સુવાસિત છે, જેની સુવાસ જેમ જેમ ચંદનને પથ્થર ઉપર રગડીએ એમ એમની સુવાસ વધારે ફેલાતી. મનુષ્યના જીવનમાં ચંદન ઘણું શીખવે પણ છે. ચંદનની જેમ સુવાસ અને કિંમતી બનવું હોય તો થોડુંક પથ્થર ઉપર રગડાવવું પડશે, અર્થાત જીવનની કસોટીઓમાં કસાવવું પડશે. આ ચંદન ખૂબ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે કે ચંદન, સફેદ ચંદનની માળા જો ગળામાં ધારણ કરવામાં આવે તો ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, એની કૃપા પ્રાપ્ત થતી હોય છે. સફેદ ચંદન સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. જેને ગળામાં સફેદ ચંદનની માળા ધારણ કરી હોય એના જીવનમાં પોઝિટિવિટી, સકારાત્મક ઉર્જા જોવા મળતી હોય છે. વૈચારિક સકારાત્મક ઉર્જા, મન પ્રફુલ્લિત બની રહેતું હોય છે. એની મીઠી સુવાસ મનુષ્યના જીવનને એક નવી ઉર્જા, નવી ચેતના પ્રદાન કરતું રહેતું હોય છે. પાપોનો નાશ કરવાનો ગુણધર્મ તો ચંદનમાં છે જ, પણ સાથે સાથે એ પવિત્ર કરવા વાળું પણ માનવામાં આવે છે. કપાળમાં ચંદનનું તિલક, સફેદ ચંદનનું તિલક કપાળમાં કરવાથી પાપ નાશ થાય છે અને ખોટા કાર્યો તરફથી મન પાછું વળે છે. સફેદ ચંદનની માળાથી મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ગાયત્રી મંત્રનો જાપ કરવો ખૂબ શુભ માનવામાં આવે. એવી જ રીતે છે લાલ ચંદન. રક્ત ચંદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મા અંબિકા, મહાકાલીની પૂજામાં ખૂબ ઉપયોગમાં આવતું હોય છે. તંત્ર માર્ગની પૂજામાં રક્તચંદનનો પ્રયોગ વધારે કરાય છે. મા અંબિકાને પ્રસન્ન કરવા માટે રક્તચંદન ખૂબ કારગર માનવામાં આવે છે. દુર્ગાના મંત્ર જાપ કરવા માટે રક્તચંદનની માલા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. એનાથી જો જાપ કરવામાં આવે તો મારા જાપ ત્વરિત ફલદાયી બનતા હોય છે. દરરોજ સવારે તાંબાના વાસણમાં પાણી લઈ તેમાં રક્તચંદન, થોડુંક કહેવાય છે કે લાલ પુષ્પ આ બધું પધરાવી ભગવાન સૂર્યને અર્ઘ્ય આપો છો તો સૂર્યનારાયણ પણ જલ્દી પ્રસન્ન થાય છે. રક્તચંદન સૂર્યને અને મંગળને પણ સાનુકૂળ કરે છે. આરોગ્ય પ્રાપ્તિના આશીર્વાદ પણ રક્તચંદનને ઉપયોગથી પ્રાપ્ત થઈ શકે છે. રક્તચંદનની માળાથી મંત્ર જાપ કરવાથી દુર્ગાના આશીર્વાદ, ધન, ધાન્ય, વૈભવની પ્રાપ્તિ, શત્રુ વિજયના આશીર્વાદ મળતા હોય છે. ગોપીચંદન. ગોપીચંદન કહેવાય છે પુરાણો અનુસાર ગોપીચંદન ભગવાન શ્રી કૃષ્ણને વિશેષ કરીને અર્પણ કરવામાં આવે છે. માટી છે પીળા કલરની. આનું તિલક ભગવાન નારાયણને ખૂબ પ્રસન્ન છે. ગોપીચંદનનું તિલક દરેક વ્યક્તિ જો કરે છે તેના જીવનમાં સફળતા મળે છે. ખાસ કરીને વૈષ્ણવ ધર્મમાં ગોપીચંદનનો ખૂબ મહિમા છે. ગોપીઓના ભાવ સાથે જોડાયેલું હોવાના કારણે ગોપીચંદનનો ખૂબ મહિમા છે. વ્યક્તિ દરરોજ ગોપીચંદનનું તિલક લલાટમાં લગાવવાથી ભાગવતી કૃપાને પ્રાપ્તિ થઈ શકે. ભગવાન નારાયણના આશીર્વાદ, શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્તિ થઈ શકે છે. હરિચંદન. હરિચંદન એટલે સુકાઈ ગયેલી તુલસી. તુલસીનું કાષ્ઠ જ્યારે સુકાઈ જાય ત્યારે એને પથ્થર ઉપર રગડવામાં આવે અને જે પેસ્ટ તૈયાર થાય છે એને હરિચંદન કહેવાય છે.
હરિચંદન ભગવાન નારાયણને બહુ પ્રિય છે. એનું તિલક ભગવાન વિષ્ણુના દરેક અવતારને કરી શકાય છે. એને પોતાના કપાળમાં પણ હરિચંદનનું તિલક લગાવવાથી મનુષ્યના જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. મનુષ્યની તમામ મનોકામના પરિપૂર્ણ કરવાના આશીર્વાદ આપે છે. શીતલતા એનો ગુણધર્મ છે. જ્યારે બાહ્ય લેપ કરીએ ત્યારે તો હરિચંદનનું તિલક કરવાથી નારાયણના આશીર્વાદ, પુણ્ય વૃદ્ધિ, તો આ બધા કારણો ચંદન ખૂબ મહત્વપૂર્ણ છે. ચંદન આયુર્વેદિક મેડિસિન્સ તો છે જ, પણ ગુણકારી પણ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ એ ખૂબ જ ગુણકારી છે. ધાર્મિક, વૈજ્ઞાનિક ને આયુર્વેદિક ત્રણેય રીતે એના ગુણો રહેલા છે. આપના જીવનમાં પણ શીતલતા વ્યાપ્ત થાય, ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય, મનોકામનાઓ પૂર્ણ થાય. એ જ અભ્યર્થના આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ સાચીને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.